1876 માર્ચ સુધી ચતુર્થીનો દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખસરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમય પધાર્યા હતા. સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખામંત્રી આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? કઠણમાં કઠણ કયું સાધન છે? ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ તેમને પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તમારું પાપ એ વજ્ર સમાન થઈ જાય. તે માટે સંતનો અવગુણ જો ન લે, સંત તીર્થ સમાન છે, હરિભગત તીર્થ સમાન છે. એટલે એનો આપણે કોઈ પ્રસંગો બનવાના છે જ પણ આંટી કોઈ દાડો પડવાની દેવાની જ કોઈના અભાવગુણની વાત સાંભળવાની જ નહીં, કરવાની જ નહીં, વિચારવાની જ નહીં, જ તો અંતગણ શું થઈ જાય જ પછી ભજન સરસ રીતે થાય જ અને પછી ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા થઈ જવાય. સહજાનંદ સ્વામી મહારાજની આ છોકરાને